હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો આજનો આપણો ટોપિક છે મધ્યવયતા. મધ્યવયતા એટલે જો ક્રિયાશીલ સમૂહ સાથે ક્રિયાશીલ સમૂહ જે બહારનો જોડાયેલો છે, ઓક્સિજન જોડાયેલો છે. કોણ જોડાયેલો છે? ઓક્સિજન. ઓન એટલે કીટોન સમૂહ. આલ્કાઇલ શૃંખલાઓના કારણે મધ્યવયતા જોવા મળે છે. જો મિથોક્સી પ્રોપેન જોવા હોય બતાવો. થઈ ગયા 3 ને 4 7 કાર્બન થઈ ગયા. હવે આ કઈ છે? વચ્ચે છે. પણ જો મિથોક્સી પ્રોપેન કેવી રીતના અહીંયાથી ગણું આ મિથેન મિથાઇલ વત્તા ઓન, બરાબર. મિથોક્સી કીટોન છે, ઓન સમૂહ છે, તો શું બોલાય? મિથોક્સી. મિથાઇલ વત્તા ઓન મિથોક્સી શું બોલાય? મિથાઇલ વત્તા ઓન એટલે શું બોલાય? મિથોક્સી. OCH3 એટલે મિથોક્સી શું બોલાય? મિથોક્સી, બરાબર. મિથાઇલ વત્તા ઓન એટલે શું બને? મિથોક્સી. મિથોક્સી પછી 1 2 ને 3 કાર્બન, 3 એટલે પ્રોપેન શું બોલાય? પ્રોપેન. ઓક્સિજન ભલે હોય, બરાબર, ઓ સમૂહ ભલે હોય, પણ જે આજુબાજુની શૃંખલાવાળા હોય ને એના કારણે મધ્યવયતા જોવા મળે. હવે આજુબાજુનું શું છે એના પર ડિપેન્ડ છે. આ બાજુ દેખો 3 કાર્બન હતા એટલે પ્રોપેન. હવે જો અહીં કાઢી C2H5 એટલે આ કયો છે? ઇથેન સમૂહ. ઇથેન વત્તા ઓક્સિજન શું બોલાય? ઇથોક્સી શું બોલાય? ઇથેન વત્તા ઓક્સિજન સમૂહ O છે એટલે ઇથોક્સી. હવે આ બાજુ દેખો કયું છે? 1 ને 2 કાર્બન એટલે ઇથેન. શું છે? 1 ને 2 એટલે ઇથેન. આ ડબલ બોન્ડ O હોય ને તો ઓન સમૂહ, બરાબર. મિથાઇલ વત્તા ઓન હોત તો મિથોન બોલાત. પણ અહીંયા મિથેન છે વત્તા આ ઓક્સિજન સમૂહ ઓક્સી છે શું લાય? મિથોક્સી. શું બોલાય? મિથોક્સી. જો હવે બરાબર, ભલે ઓક્સિજન સમૂહ આની જોડે જોડાયેલો છે પણ પાછળ કઈ શૃંખલા છે? 3 કાર્બનવાળી. 3 એટલે પ્રોપેન. આ ઓક્સિજન સમૂહ ઇથાઇલ સમૂહ જોડે પણ પાછળ કેટલા છે? 2 કાર્બન એટલે શું બોલાય? ઇથેન. ઓક્સિજન સમૂહ હવે આવી રીતના હોત C3H7O તો આ કયો છે? પ્રોપોક્સી શું બોલાય? પ્રોપોક્સી. પ્રોપ વત્તા ઓક્સી સમૂહ તો પ્રોપોક્સી. અને પાછળ લખી દઉં C3H7 તો આ શું કહેવાય? પ્રોપેન. શું કહેવાય? પ્રોપેન, બરાબર. એટલે ક્રિયાશીલ સમૂહ એટલે કે જ્યાં ઓક્સિજન છે એની સાથે જોડેલા આ જુદી જુદી શૃંખલા, આના લીધે એને મધ્યવયતા એ કઈ બાજુ છે જોવા મળે? વચ્ચે સમૂહ, બરાબર. તો મિથેન વત્તા ઓક્સિજન સમૂહ તો મિથોક્સી. આ 3 કાર્બન એટલે પ્રોપેન. ઇથોક્સી ઇથેન વત્તા ઓક્સિજન સમૂહ ઇથોક્સી. અને આ 2 કાર્બન એટલે ઇથેન સમૂહ. ઓકે તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો. જો મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.